આપણે પહોંચી જશે સોમનાથ મહાદેવ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, આજે આપણે છે ને રેડી થઈને સવારના ઘરેથી નીકળી ગયેલા હતા. ક્યાં? એક જવાનું છે મોટા ધામમાં. હવે એ ધામ કયું છે? જેમ કે તમને ખબર હશે કે આપણા ઇન્ડિયામાં 12 જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગ રેડી. એમાંથી જે ફર્સ્ટ નંબરનું જ્યોતિર્લિંગ છે, જે પહેલું છે, એ જ્યોતિર્લિંગે જવાનું છે. તો અમે અને મારી સાથે જે મિત્રો છે અથવા જે આપણું ભાડું છે રેડી, તો એને લઈને અમે રેડી થઈને નીકળી ગયા છીએ. રાતના લગભગ તમે સ્ટોરી જોઈ થશે, લગભગ 3 થી 4 વાગ્યા પહેલાં નીકળી ગયેલા અને અત્યારે હાઈવે રસ્તા પર નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ અને હવે જઈએ છીએ ડાયરેક્ટ જે ફર્સ્ટ નંબરનું જ્યોતિર્લિંગ છે ત્યાં રેડી. તો તમે કન્ટિન્યુ બના રહેજો, કારણ કે હું ત્યાં જઈને તમને નામ કહીશ કયું છે અને શું છે રેડી. તો ટોટલી બ્લોગમાં બધી વસ્તુ કવર કરવાનું રહેશે, તો આપણી સાથે બના રહેજો બ્લોગમાં. તો આપણે જઈએ છીએ 12 ધામનું ફર્સ્ટ જ્યોતિર્લિંગ છે ત્યાં. સો ફાઇનલી મિત્રો, જે 12 જ્યોતિર્લિંગ છે એમાંથી ફર્સ્ટ નંબરનું જે પહેલા નંબરનું જ્યોતિર્લિંગ છે એવું મારું પ્રિય અને મારું ફેવરેટ લોકેશન. ઓલરેડી આપણે પહોંચી જશે સોમનાથ મહાદેવ રેડી. તમે જોઈ શકતા હશો મારી પાસે હશે જે સોમનાથ મહાદેવ છે અને ત્યાં આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. સામે છે એટલે અંદર ફોન લઈ જવાનું અલાઉ છે નહીં, એટલે બહારથી જ આપણે તમને બધે દર્શન કરાવી દઈએ. બાકી આપણે અંદર દર્શન કરી આવ્યા છીએ. બાકી ભાઈ આજનું પબ્લિક જુઓ તમે છે ને, આજે સન્ડે છે અને સન્ડેના દિવસે પણ એટલું પબ્લિક છે, જોઈ શકો છો તમે મિત્રો. તો હવે હું તમને આગળ વિઝિટ કરાવી બધી વસ્તુ અને સોમનાથમાં ઘણું ખરું એક્સપ્લોર કરી. બાકી બના રહેજો આપણી સાથે. લોકો હે ને અંદર ફોન નથી લઈ જતા એટલે લોકો એટલા ફોટા પાડે, જોઈ શકો. સેલ્ફી ને આમ ને ત્યાં ને ફલાણું ને ઢીકણું, એકલા ફોટા જ પડે રેડી. તો મહાદેવના ફોટા લોકો પાડે છે અને પબ્લિક અઢળક છે આજે. સો મિત્રો જુઓ, દર્શન કરવા માટે કેટલી લાંબી લાંબી લાઈન છે, જોઈ શકો છો. અને સામે છે ને એક તો ઇલેક્ટ્રિક જે ડિજિટલ વસ્તુ આપણી પાસે ફોન મોબાઈલ વગેરે હોય, સાવી વગેરે ઇલેક્ટ્રિક વસ્તુ, એ સામે મૂકવા માટે છે. એની પાસે છે જે બૂટ વગેરે મૂકવા માટે છે રેડી. તો બે વસ્તુ શરૂ છે અને સામે છે એ એક લાંબી લાઈન છે, જોઈ શકો છો. દેખાય પબ્લિકને એન્ટ્રી કરવા માટે. મિત્રો આપણે છે ને બજારમાં નીકળી ગયા આજે ખરીદીની લડી અને લીધું કાંઈ છે નહીં, ખાલી સામે શર્ટ દેખાય ને મહાદેવનો શર્ટ લઈ લીધો સામે. હું છે બેન ડમરૂનું? હે જે મિત્રોને ખ્યાલ ન હોય, અમારા ભીલવાળાને તો ખ્યાલ જ હશે, અમારા ભીલ જે કોઈ જ્ઞાતિ છે એને ખ્યાલ જ હશે કે અહીંયા વેગડા દાદાનું જે મઢી છે રેડી અને સામેનું સ્થાનક છે. જ્યારે અહીંયા યુદ્ધ છેલ્લું હતું તો પહેલાંનો ઇતિહાસ અમારા ભીલવાળાને ખબર હશે, બાકી નહીં ખબર હોય તો મિત્રો પ્લીઝ વેગડા દાદાની મઢી દરેક વ્યક્તિ વિઝિટ કરજો. અમારા ભીલનું છે અને અમારા દાદા પણ છે રેડી, વેગડા દાદા ભીલ. અને સામે સોમનાથ દાદાનું મંદિર છે અને સામે દરિયાનું વ્યૂ, તો થોડુંક દરિયાનું વ્યૂ પણ તમને દેખાડી દઉં. મિત્રો જે લોકોને દરિયા જવું ને, જો આ સમુદ્ર દર્શન પંથ દેખાય છે. અહીંયાથી અંદર છે ને જઈ શકાય છે દરિયા બાજુ રેડી. અને સામે એક્ઝેક્ટ સામે સોમનાથ મહાદેવનું મંદિર છે રેડી.
સોમનાથમાં એટલામાં રખડીને થાકી જાય ને જો શરબત પી લઈએ હવે અને ગાડીમાં બેઠા છીએ આપણે. ફાઇનલી મિત્રો છે ને આપણે નહોતું આવું પણ મને એમ થયું કે આપણા વ્યૂ છે, આપણા જે યુટ્યુબ સબસ્ક્રાઈબર છે એ મિત્રોને ફરીથી એકવાર દેખાડી દરિયાનો વ્યૂ. તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો દરિયાકાંઠે વી આવ્યા છે તમારા ભાઈ ઊંટને દેખાડવા માટે. જો રોકી ઊંટ જોયું ક્યારે રોકી ઊંટ? ઓ હોય કેટલા બધા ઊંટ છે ઘોડા. ઓ હોય જાય જાય સામે જાય. ફાઇનલ મિત્રો તમારો ભાઈ છે ને દરિયા સોમનાથનો જે દરિયો કિનારો છે તો ત્યાં પહોંચી જશે. જુઓ પાણીમાં રેડી અને અહીંયા સામે જોઈ શકો છો. અને પબ્લિક જુઓ ભાઈ, પબ્લિક કરતાં પહેલાં ઊંટ જુઓ. ઊંટ કેટલા એ ગણો તો બધા વ્યક્તિ સામેથી ગણવાની શરૂઆત કરો. એકલા ઊંટ જ દેખાય ને તમને કેટલા હે. આ જે ધજાઓ હોય છે ને મતલબ શણગારેલા એ બધા ઊંટ જ છે. મિત્રો આપણે છે ને બૂટ પહેરેલા છે જોઈ શકો છો, એટલે આપણે છે ને પાણીમાં પલાવવાનું થતું નહીં. અને મિત્રો એક ખાસ વાત કહું, આ જે ઊંટ છે ને ઊંટ એની એક ખાસ નામ છે, અલગ અલગ નામથી આઈ લવ જાન એ રીતનું લખેલું છે. અને અલગ અલગ આ જેટલા ઊંટ છે ને એ બધા એના એ રીતના નામ લખેલા છે. અહીંયા સામે દેખાય, દેખાડી દઉં ડોકે તો દેખાય લખેલું છે. અલગ અલગ ઊંટનું એક નામ છે. જો અહીંયા એસએમ